નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમિતા આપની સાથે. ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપણે દર સપ્તાહની રાશિફળના કથન જાણીએ છીએ અને તેની સાથે સાથે જે જ્યોતિષ શાસ્ત્રની કેટલીક વાતો છે એ અગમ્ય જે જ્ઞાન છે તેને મેળવીએ છીએ. અને એના માટે જ અમારી સાથે અત્યારે ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈનો પરિચય એવી રીતે પણ આપવો રહ્યો કારણ કે જેટલી પણ જેમણે પ્રેડિક્શન કર્યા છે પ્રેડિક્શન ઘણા સચોટ રહ્યા છે અને એમની પાસેથી જ આપણે એ જાણીશું કે આવતા સપ્તાહે દરેક રાશિઓના જે જાતકો છે તેમનું સપ્તાહનું રાશિફળ કેવું રહેવાનું છે. કમલેશભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્કાર. કમલેશભાઈ, આપણે જે રાશિ ફળકથનની જે આપણો સિલસિલો રહ્યો છે એને જ શરૂ કરીએ. સૌથી પહેલા તો મેષ રાશિનું ફળકથન શું છે? આ સપ્તાહ આખું તેમનું કેવું જશે? ચોક્કસથી મેષ રાશિના જાતકોનું આ સપ્તાહ ખૂબ સારું રહેવાનું છે. મેષ રાશિના જે જાતકો એમને સપ્તાહની શરૂઆતની અંદર નાણાકીય લાભ થઈ શકે છે. કોઈ પણ ડોક્યુમેન્ટના કામ હોય તો એ પૂરા થઈ શકે છે. આ સપ્તાહની શરૂઆત એક પોઝિટિવ બદલાવ તરફ તમને લઈ જશે. સપ્તાહની મધ્યની અંદર તમારા જે કંઈ ડિસિઝનો હોય એ સાચા પડે. તમને નેટવર્કિંગથી, તમને આઈટીનું કોઈ કામકાજ હોય, તમને સોશિયલ મીડિયાનું કોઈ કામકાજ હોય એમાંથી લાભ મળી શકે. ટ્રાવેલિંગ તમારા માટે લાભદાયી રહેશે. ટ્રાવેલ કરી શકો છો આ સમયમાં અને નસીબનો પણ ભરપૂર સાથ રહેશે. કોવર્કર્સ તમારી મદદે આવશે. કોવર્કર્સની સલાહથી પણ તમારા કામ સોલ્વ થઈ જાય. સાથે સાથે સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર સુખ શાંતિ, સમૃદ્ધિ અને કરિયરની અંદર નેમ ફેમ પાવર પોઝિશનમાં વધારો થઈ રહ્યો છે. બિલકુલ. એટલે મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે તેવું લાગી રહ્યું છે. ગોચરના ગ્રહો તો એ જ કહી રહ્યા છે. હવે આગળ વધીએ અને જાણીએ બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? શું માર્ગદર્શન? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ અને ઉપરથી આવતા હોય. આ સપ્તાહની કોઈ એક સુપરસ્ટાર રાશિ છે તો એ વૃષભ રાશિ છે. વૃષભ રાશિમાં આ સપ્તાહમાં એક નવી પોઝિટિવિટી, ઉર્જાનો સંચાર તમારા જીવનમાં થઈ રહ્યો છે. તમારા જીવનમાં કોઈ પણ જાહેર જીવનના ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક તમને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે, સક્સેસ મળી શકે. કોઈ નવો બિઝનેસ, વ્યાપાર શરૂ કરવા માંગતા હોય તો એના ખૂબ સારા યોગ બની રહ્યા છે. ઓલરેડી જો પહેલેથી જ તમે વ્યાપારમાં હો, પાર્ટનરશિપના બિઝનેસમાં હો, યા તો પછી કોઈ લગ્ન જીવનની ઘટના હોય તો દરેક જગ્યાએ તમને સક્સેસ જોવા મળી જશે. સપ્તાહની મધ્યમાં અને સપ્તાહની અંતમાં દરેક જગ્યાએ તમારી જીવનની અંદર એક સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. એક ટ્રાવેલિંગ આવી રહ્યું છે. જો ફાઇનાન્સના ક્યાંય બહુ સમયના જૂના પૈસા ક્યાંય ફસાઈ ગયેલા હોય તો નાણાકીય પ્રશ્નો પણ તમારા સમાધાન થઈ શકે છે. કુટુંબની અંદર તમારા સંબંધો ખૂબ સારા રહેશે અને જે કંઈ પણ નિર્ણયો તમે લેશો, ટૂંકમાં આ સપ્તાહ તમને ભાગ્યનો સપોર્ટ તો આપશે જ આપશે, પરંતુ તમારું જે વર્ચસ્વ છે અને તમારો જે વેપાર છે એને પણ ખૂબ આગળ વધારશે. તો બિલકુલ. એટલે વૃષભ રાશિના જાતકો માટે પ્રારબ્ધ ખીલવનારું છે આ સપ્તાહ. અમારી પણ આશા છે આપનું સપ્તાહ સારું રહે. હવે વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? ચોક્કસથી મિથુન રાશિના જાતકો જેમના નામના અક્ષર ક છે અને ઘ પરથી આવતા. મિથુન રાશિના જાતકોનું સપ્તાહની શરૂઆતના 2 દિવસ જે છે એમાં ક્યાંક ને ક્યાંક તમારા આકસ્મિક ખર્ચાઓ એ રાહ જોઈને બેઠા છે. કોઈ એવા અનપ્લાન ખર્ચા બની શકે જે તમે ધારેલ ન હોય અને ક્યાંક તમારી માનસિક સ્થિતિ એના કારણે બદલી શકે છે. એના કારણે તમને કંઈક ને કંઈક સમસ્યાઓ આવી શકે છે. જો તમે સપ્તાહના 2 દિવસ તમે ધ્યાન રાખશો અને કોઈ એવી જગ્યાએ તમારે ખર્ચા ન કરવા, ખૂબ જ પૈસા બચાવીને રાખવા જેથી કરીને આકસ્મિક ખર્ચા આવે તો તમે એનાથી પાર પામી શકો. પરંતુ સપ્તાહના 2 દિવસ પછીનું આખું સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે મિથુન રાશિ માટે. એમાં ખાસ કરીને કોઈ લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ હોય તો એમના માટે ખૂબ સારા યોગ બની રહ્યા છે. વ્યવસાય માટે સારા યોગ બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તમે તમારો કોન્ફિડન્સ પાછો મેળવશો. ક્યાંક તમારી પર્સનાલિટીમાં વૃદ્ધિ થઈ રહી છે. ક્યાંક તમારા શારીરિક પર્સનાલિટીમાં પણ કંઈક તમે નવા નિયમો, કંઈક તમે નવો વ્યાયામ કે નવી એક્સરસાઇઝ જેવા ડિસિઝન લઈ શકો છો. સાથે સાથે સપ્તાહની અંતમાં નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે. કંઈક બદલાવ દેખાઈ રહ્યો છે અને કુટુંબમાં પણ તમારા કમ્યુનિકેશનથી ક્યાંક ને ક્યાંક તમારા વાદ વિવાદ ચાલતા હોય તો એ પૂર્ણ થાય અને કમ્યુનિકેશન ખૂબ જ ઇન્ફ્લુએન્સિંગ રહે જેથી કરીને તમે કોઈ ડીલ કરવામાં સફળ થઈ શકો છો. બિલકુલ. એટલે મિથુન રાશિ માટે તો એવું કહી શકાય કે ગ્રહોની ગતિ આપના માટે સકારાત્મક પરિવર્તન લઈને આવી રહી છે. હવે આગળ વધીએ અને કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ સારો સમય બની રહ્યો છે. આ સપ્તાહની અંદર જો તમે પહેલાથી જ ક્યાંક ઇન્વેસ્ટ કરેલું હોય તો સપ્તાહની શરૂઆતમાં જ તમને એ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ સારો લાભ આપી શકે છે. ટૂંકમાં સપ્તાહની શરૂઆત લાભથી થઈ શકે, નવા સમાચારથી થઈ શકે, ખુશીઓના આનંદ સાથે તમે સમય પસાર કરી શકો છો, મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. કોઈ વ્યક્તિ વિદ્યાભ્યાસમાં હોય તો સારું પરિણામ મળી શકે, ફોકસ સારું રહી શકે. પેટની કોઈ સમસ્યા હોય તો દૂર થાય. કોઈને સંતાન લગતા પ્રશ્નો હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસોમાં જ સારા સમાચાર જોવા મળી શકે છે. સપ્તાહની મધ્યમાં ક્યાંક તમારે હેલ્થથી સાચવવાનું, ક્યાંક તમે બહાર ખાવાની આદત ધરાવતા હોય તો કોઈ વાંધો નથી, પરંતુ આ 2 દિવસ જે છે એમાં તમારી આરોગ્યને ક્યાંક ને ક્યાંક તકલીફ પહોંચે એવું બની શકે.
થોડું તમારું ઉર્જાઓમાં ઘટાડો થાય, થોડા તમારા પ્લાનિંગ પ્રમાણે ન ચાલે એવા તમને સમાચાર મળી શકે સપ્તાહની મધ્યમાં. સપ્તાહની અંત ખૂબ સારો રહેશે તમારો. તમને જાહેર જીવનમાં સારી પ્રગતિ મળી શકે, ખૂબ આનંદથી તમે સમય પસાર કરશો અને સુખ સમૃદ્ધિમાં તમારી વધારો થતો જોવા મળી રહ્યો છે. બિલકુલ, એટલે કર્ક રાશિના જાતકો માટે થોડો ઉતાર ચઢાવ દેખાશે, પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણે જે રાશિઓનું ફળકથન જાણ્યું છે, આગળ પણ જાણીશું, પરંતુ તે પહેલા વચ્ચે એક દર્શક મિત્રોનો સવાલ છે, તેમનો એક પ્રશ્ન છે, તેનું સમાધાન પણ મેળવીએ. અમલેશભાઈ, આ સવાલ આવ્યો છે સુરતથી, મનીષભાઈનો સવાલ છે, અને તેમણે એવું કીધું છે કે તેમની જે જન્મ તારીખ છે 9 નવેમ્બર 1998 અને બપોરે 12:25 જન્મ સમય છે અને જન્મસ્થળ સુરત છે. સવાલ તેમનો જોબને લઈને છે કે જોબમાં પ્રમોશન મળશે કે કેમ, અને અગર નથી તો કંઈક શું બદલવાના કોઈ યોગ બને છે કે? ચોક્કસથી મનીષભાઈ, તમારી જે જન્મકુંડળી છે, જન્મકુંડળી જોતા તમારી સિંહ રાશિ અને તમારું ધનુલગ્ન બની રહ્યું છે. આ જન્મકુંડળી પ્રમાણે અત્યારે હાલની તમારી જે મહાદશાના અંતરદશા ચાલી રહી છે એ પણ ગુરુ અને શનિની અંતરદશા ચાલી રહી છે. આગળ જતાં હજુ પણ ફેબ્રુઆરી 2027 સુધી શનિની અંતરદશા છે. મનીષભાઈ, તમારે ગયા વર્ષે એટલે કે 31 માર્ચ 2025 પછી એમ પણ શનિનો લોખંડનો પાયો જે છે એ પણ ચાલુ થઈ ગયેલ છે. તો એ એક 7.5 સમાન જ રિઝલ્ટ આપે છે. ક્યાંક ને ક્યાંક એક વર્ષથી તમને કરિયરમાં ચેલેન્જીસ તો મળી રહી છે, પરંતુ એક વસ્તુ એટલી સારી દેખાઈ રહી છે મનીષભાઈ કે જો હજુ પણ તમે ફેબ્રુઆરી 2027 સુધીના સમયમાં જો સંઘર્ષમાંથી પ્રસાર થાવ છો, યા તમે થોડી મહેનત તમારે આપવી પડશે, પરંતુ જો ઉતાવળિયા નિર્ણયો એ લેશો, કેમ કે શનિની દશા હોય કાં તો શનિ ગ્રહની વાત હોય કે એ દરેક વસ્તુની આપણે વાત કરીએ તો એનું નામ જ છે શનિ ચરતી હતી શનિશ્ચરાય. હવે કુર્મની ગતિ જેની સ્લો ગતિ છે તો એ તમને ફાસ્ટ રિઝલ્ટ નહીં આપી શકે. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક તમે તમારા જે ઈચ્છાઓ જે છે, તમારો પ્લાનિંગ સાચો હોઈ શકે, પરંતુ દરેક જગ્યાએ ગ્રોથ જોવો એ જ સાચી વાત નથી હોતી. ક્યાંક એવું બી જોવા મળી રહ્યું છે કે તમે અહીંયા ઘણા ટાઈમથી કામ કરી રહ્યા છો અને તમારું મેનેજમેન્ટ પણ સારું ચાલી રહ્યું છે. તો ખાલી એકલા ગ્રોથના લીધે એવું ન બને કે તમે ઉતાવળમાં ડિસિઝન લઈ લો. તમને અહીંયા ચેલેન્જીસ છે, પણ આ જ ચેલેન્જીસ તમને પાછળથી ઘણી સારી નેમફેમ અને સ્ટેબિલિટી આપી શકે છે. જે વ્યક્તિ શનિ દેવની જો સમય ચાલતો હોય, એમની અંતરદશા મહાદશા ચાલતી હોય, તો આ તમને પરિશ્રમ બતાવે છે, આ તમને કોમ્પ્રોમાઇઝ બતાવે છે, આ તમને બતાવે છે મહેનત કરો, શાંતિ રાખો અને એક પેશન્સ ડેવલપ કરી લો, કેમ કે એમની ગતિ પેશન્સવાળી છે. તો મનીષભાઈ, જેટલું પેશન્સ રાખશો એટલું તમારા માટે જોરદાર રિઝલ્ટ રહેશે અને આવનારા સમયમાં એ પછી જે મરકરીની અંતરદશા છે, બુધની અંતરદશા છે, એ તમને ખૂબ સારું રિઝલ્ટ આપશે કરિયરમાં. બિલકુલ, એટલે ગ્રહો શું કહી રહ્યા છે એ તો જાણી લીધું અને તેના તરફથી આપણે નિરાકરણ પણ મેળવી લીધું છે. થોડી ધીરજ રાખે તો ચોક્કસથી તમને પણ લાભ થશે એવી અમારી પણ આશા છે. આખરે જ્યોતિષશાસ્ત્રનું આ માર્ગદર્શન છે જેને નકારી ન શકાય. આપણે હવે આગળ વધીએ અને રાશિ ભવિષ્ય પર ફરી આગળ આવીએ. તો હવે સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, સિંહ રાશિના જાતકોના સપ્તાહની શરૂઆતમાં કરિયરમાં ખૂબ સારી શરૂઆત થઈ શકે છે. જે લોકો કરિયરમાં નોકરી કાં તો વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોય, જે લોકો રાહ જોઈને બેઠા હોય, જવાબ ના આવ્યો હોય પોઝિટિવ, એ લોકો માટે કે સપ્તાહની શરૂઆત ખૂબ સારા સમાચાર લઈને આવશે. એટલે કરિયરમાં ક્યાંક ને ક્યાંક નેમફેમ પાવર પોઝિશનમાં તમારો વધારો થશે. ઘરની સુખ શાંતિ માટે પણ આ સપ્તાહના શરૂઆતના દિવસો ઘણા સારા રહેશે. ઘરમાં કંઈક નવી વસ્તુઓનું આગમન થઈ રહ્યું છે, કંઈક નવી ચીજવસ્તુઓ ખરીદી શકો છો, કંઈક તમારી જે કમ્ફર્ટ લાઈફ છે, જે તમારી લક્ઝરી લાઈફ છે, એમાં વધારો થઈ રહ્યો છે. સપ્તાહની મધ્યની અંદર પણ તમને લાભ જ બતાવી રહ્યો છે. તમારી નવી આવકના નવા સ્ત્રોત, નવી ઇન્કમની ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. જો તમે આ સપ્તાહની અંદર, આ મધ્યની અંદર 2 દિવસમાં સારું ઇન્વેસ્ટ કરો છો તો એમાં પણ તમને લાભ જોવા મળશે. મિત્ર સર્કલ તરફથી તમને સારી એડવાઇસ, માર્ગદર્શન, કાં તો પછી એમનો સમય પણ મળી શકે, એમની હેલ્પ પણ મળી શકે. આ સપ્તાહના મધ્યનો સમય પણ ખૂબ સારો છે. ખાલી માત્ર તમારા સપ્તાહના અંતના 2 દિવસ સાચવવાના. આમાં ખાસ કરીને તમારે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું, કાં તો કોઈ ઉતાવળિયા ડિસિઝન તમારે ન લેવા, જેથી કરી અને તમને અશુભ પરિણામ મળી શકે. અને બને ત્યાં સુધી તમે તમારી હેલ્થનું પણ સપ્તાહના અંતમાં ધ્યાન રાખવું. બિલકુલ, એટલે જો સિંહ રાશિની વાત કરવામાં આવે તો આમ તો લાભ જ લાભ છે, પરંતુ તેમ છતાં થોડી સાવધાની રાખવી હિતાવહ છે. આપણે આગળ વધીએ, કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે પણ ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે? ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, કન્યા રાશિના જાતક આ સપ્તાહની બીજી સુપરસ્ટાર રાશિ કન્યા રાશિ બને છે. એટલે કન્યા રાશિના જે જાતકો છે એમને સપ્તાહની શરૂઆતથી લઈ કે સપ્તાહના અંત સુધી આ સમય તમારી સાથે રહેશે. તમારી યોજનાઓ, તમારા ડિસિઝન્સ બધું તમારી તરફેણમાં આવી શકે એવા પ્રબળ યોગ બની ગયા છે.
આ સપ્તાહની શરૂઆતમાં જ નસીબના જોગે તમને ખૂબ સારો સપોર્ટ મળી શકે છે. કોઈ એન્શિયન્ટલ પ્રોપર્ટી હોય, કોઈ પિતા તરફથી કોઈ જમીનનું કાં તો પિતા તરફથી કોઈ સુખની વાત હોય તો ત્યાં તમને ખૂબ સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. કોઈ લીગલ મેટર હોય અને ફસાવણી થયેલી હોય, કોઈ વ્યક્તિની લીગલ મેટરમાં તકલીફોમાં હોય, આ એક એવું સપ્તાહ બની રહ્યું છે. જો આમાં તારીખ પડતી હોય તો 100% તમને આ જે લીગલ મેટર છે એમાં સફળતા જોવા મળી શકે. સાથે સાથે કરિયરમાં પણ જે લોકો કરિયરમાં મહેનત કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, તો કરિયરમાં ખૂબ સારા નવી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવી રહી છે. બની શકે કે તમને એક નવા ગ્રોથની ઓપોર્ચ્યુનિટી મળી શકે જ્યાં તમે એ ડિસિઝન્સ લઈ અને નવો ગ્રોથ પામી શકો છો. નેમ ફેમ પાવર પોઝિશન, જ્યાં ધંધો હોય ત્યાં આવક વધી શકે છે, ગ્રાહક વધી શકે છે, બિઝનેસમાં તમને પ્રોફિટ જોવા મળી શકે અને ઇન્વેસ્ટમેન્ટ કંઈ કરો તો પણ લાભ જ લાભ છે. કન્યા રાશિના કોઈ જાતકો હોય અને સંતાનની કોઈ સમસ્યા હોય તો એમને આ સપ્તાહમાં એને પણ સારા સમાચાર મળી શકે છે. બિલકુલ, આપણે કન્યા રાશિની વાત તો કરી લીધી એટલે સારા સમાચાર મળી શકે છે. આ સપ્તાહ આપનું સારું રહેશે. હવે આગળ વધીએ અને આપણે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી તુલા રાશિના જાતકોની વાત કરીશું જેમના નામ ર અને ત પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં તમારે ખાસ સાચવવાની જરૂર છે 2 દિવસ. સપ્તાહની શરૂઆત કંઈક નવા ટ્રાન્સફોર્મેશન અને કંઈક નવી ઓબ્સ્ટેકલ્સ લઈને આવી રહી છે. તો જે ઓબ્સ્ટેકલ્સ છે તો તમારે થોડી અહીંયા શાંતિ રાખવાની છે. ઉતાવળિયા નિર્ણયો તમે ના લેતા અને ક્યાંય કોઈ અચાનકથી કોઈ પ્લાનિંગ બનતું હોય તો એ પ્લાનિંગને અવોઇડ કરજો. બને એટલું તમે તમારા ઉપર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપો, બને એટલું તમે વાંચન કરો. જેટલું તમે જાહેર જીવનથી અલગ રહેશો સપ્તાહના 2 દિવસમાં એ તમારા માટે સારું રહેશે. જેટલું તમે એસોસિએટ થવાની કોશિશ કરશો એટલું જ તમને ડિસહેપીનેસ મળશે, અસંતુષ્ટિ મળશે, સંતુષ્ટ નહીં મળે અને તમે દુઃખી થશો. ખાસ કરીને કોઈની પર વિશ્વાસ ન કરતા સપ્તાહના 2 દિવસમાં. એમાં નાણાકીય બાબત હોય તો વિશ્વાસ ન કરવો, બોલો આમાં ધ્યાન રાખવું. પરંતુ સપ્તાહ પછી ભાગ્યનો સહારો મળશે, કરિયરમાં નેમફેમ પાવર પોઝિશન મળશે અને લાભ જ લાભ છે. નવી ઓપોર્ચ્યુનિટીઝ જોબ શોધી રહ્યો હોય તો પણ મળી જશે અને નસીબનો સહારાની જોગે તમારી કંઈક ટ્રાવેલિંગ પણ થઈ શકે અને ટ્રાવેલિંગ પણ તમને લાભ આપી શકે છે. બિલકુલ, એટલે આપણે તુલા રાશિની પણ વાત કરીએ. આવનારું સપ્તાહ આપનું પણ સારું રહેશે. થોડા અપડાઉન હોય પરંતુ પડકાર પછી જ સિદ્ધિ મળતી હોય છે. આપણે આગળ વધીએ, વૃશ્ચિક રાશિની પણ વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આખરે શું માર્ગદર્શન છે, તેમણે શું ધ્યાન રાખવું? વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન ને ય પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે ખૂબ સારા સમાચાર છે. એ દિવસોમાં જો કોઈ એવી ગોઠવણ થતી હોય જ્યાં તમારે ક્યાંય જોવા જવાનું હોય લગ્ન માટે તો તમને સારા સમાચાર મળી શકે છે, પોઝિટિવ રિસ્પોન્સ આવી શકે છે. બિઝનેસમાં તમારું એક્સપાન્શન થઈ શકે, નવી બિઝનેસમાં કોઈ નવા વિચારો તમારા હોય તો એ પણ આગળ વધી શકે છે. જાહેર જીવનથી તમને ખૂબ સારો સપોર્ટ મળી શકે. તમારા આયોજન, તમારા પ્લાનિંગ અને તમારી વાતો એ લોકોને ઇમ્પ્રેસ કરી શકે છે. કોઈ કન્વિન્સિંગ ડીલ કરતા હોય, રિયલ એસ્ટેટમાં હો તો આ 2 દિવસ ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. સપ્તાહની મધ્યની અંદર તમારે સાચવવાનું છે. એમાં ખાસ કરીને તમારે તમારા કમ્યુનિકેશનમાં સાચવવાનું. કોઈ ડોક્યુમેન્ટેશનના કામકાજ હોય તો તમારું કોઈ ડોક્યુમેન્ટ ખોવાઈ જાય, તમારા પૈસા પડી જાય, કાં તો કોઈની ઉપર વિશ્વાસ કરતી વખતે નાણાકીય કોઈ કામકાજ કરતા હોય તો એમાં ખાસ સાચવવાનું. ટ્રાન્સફોર્મેશનનો સમય છે એટલે સાચવવાનું. અને બને ત્યાં સુધી જો કોઈ વ્યક્તિ ખૂબ સ્પીડને પસંદ કરતો હોય વ્હીકલ ચલાવતી વખતે તો આ સપ્તાહની મધ્યના જે 2 દિવસ છે એમાં ચોક્કસથી તમારે શાંતિ રાખવાની, નહીં તો ક્યાંક ને ક્યાંક નાની મોટી ચોટ લાગી શકે છે. સપ્તાહની અંતના તમને ભાગ્યનો સહારો મળશે. કંઈક ધર્મના કામકાજમાં કાં તો કોઈ કૌટુંબિક પ્રસંગમાં તમારી ભાગીદારી થઈ શકે છે. અને કોઈ જગ્યાએ તમારે કામ કરતા હોય ત્યાં તમારા જે સહાયધ્યાયી મિત્રો છે, જે લોકો તમારી સાથે કામ કરી રહ્યા છે, કોવર્કર્સ છે, એમનો સહારો તમને, એમની હેલ્પ મળી શકે. એમની સાથે મળેલા અને લીધેલા ડિસિઝનો, એમની સાથે ટીમમાં કામ કરેલું જે હશે એમાં આખી તમારી ટીમની એપ્રિસિએશન થઈ શકે છે. બિલકુલ, એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આપણે જાણી લીધું કે આખરે માર્ગદર્શન શું છે. એ રીતે આગળ વધીશું તો સુપેરે આ સપ્તાહ પણ પાર પડશે. આપણે વૃશ્ચિક રાશિ સુધીના જે રાશિફળ કથન છે એ જાણી લીધા. જે દર્શક મિત્રો અમને સવાલ કરી રહ્યા છે તેમનો પણ સમાધાન આપવાનો અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. કમલેશભાઈ, આવા જ રીતે જે દર્શકો ઘણા સવાલ કરતા હોય છે પણ ઘણાના સવાલ એવા હોય છે જે એમ જોવા જઈએ તો કુંડલી વિષયક નથી પરંતુ જ્યોતિષ વિષયક કહી શકાય. કારણ કે ઘણા લોકો એવું પૂછે છે કે રત્ન પહેરવા કે કેમ? ગ્રહો સાથે જોડાયેલા હોય રત્નો તો એ રત્નો પહેરવા જોઈએ કે નહીં પહેરવા જોઈએ, અને જો પહેરે છે તો એ ખરેખર કારગર નીવડે છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં રત્નોનું ખૂબ મહત્વ છે, કેમ કે જેટલા ગ્રહો છે એટલા રત્નો પણ છે. અને જ્યાં કોઈ પણ વ્યક્તિને કોઈ ગ્રહો તરફથી કઈ સમસ્યા મળતી હોય તો એના સમાધાન રૂપે લોકો રત્ન પહેરતા હોય છે. પરંતુ રત્ન પહેરવાથી ફાયદો થાય અને રત્ન પહેરવા કે ન એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. દરેક લોકો રત્ન પહેરતા હોય છે
અને ન પહેરવાનો તો કોઈ કેસ જ નથી, કેમ કે જે નથી જ પહેરવું તો આપણે કોઈ એની સાથે કોઈ રિઝલ્ટ જોઈ નથી શકતા કે તપાસી નથી શકતા. પરંતુ જ્યારે કોઈ વસ્તુનું એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ, કોઈ વસ્તુને આપણે નવી કોઈ વસ્તુને આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને કંઈક બદલાવ લાવવા માટે જીવનમાં ક્યારેક કોઈ રત્ન આપણે પહેરતા હોઈએ છીએ તો એના ચોક્કસથી તમને સારા અને ખરાબ પરિણામ મળતા હોય છે. કોઈ સારો રત્ન જો હોય, તમારો ફેવરેબલ હોય અને તમે પહેરો તો એ તમને ચોક્કસથી સારા એક બદલાવ લાવશે જીવનમાં. રત્ન હંમેશા જીવનમાં બદલાવ લાવતું હોય છે અને એમાં પણ કોઈ પણ માણસ, જેમ કે કોઈ વ્યક્તિ ભાગ્યેશ રત્ન પહેરે છે, દરેકની કુંડળીમાં 9મું સ્થાન ભાગ્ય છે, તો આની સાથે રત્ન પહેરવો એ કેમ પહેરવો એનું એક કારણ તમને કહી દઉં છું. 9મું સ્થાન જે ભાગ્યેશ હોય છે, દરેક વ્યક્તિ ભાગ્યનો રત્ન પહેરે છે. કેમ કે ભાઈ ભાગ્યમાં વૃદ્ધિ થાય, તો ભાગ્યમાં વૃદ્ધિ તો બહુ જરૂરી છે, કેમ કે જો ભાગ્ય જે સપોર્ટ ન કરે તો કહેવાય છે કે ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું નથી. નસીબ બહુ જરૂરી છે માણસનું. એટલે દરેક વ્યક્તિને એનો ભાગ્યેશ જે રત્ન હોય 9મા સ્થાનનો માલિક એ પહેરે એટલે એને ખૂબ સારા રિઝલ્ટ અને પરિણામ મળતા જ હોય છે. આનું કારણ બહુ કુંડળી પ્રમાણે જ છે, ખૂબ જ રહસ્યવાળું કારણ છે. એ હું તમને આજે કહું છું. એટલા માટે જ હું પછી કહીશ તમને કે રત્ન કેમ પહેરવો. 9મું સ્થાનનો માલિક ભાગ્યેશ જ્યારે માણસ પહેરે છે ને ત્યારે 8મું સ્થાન જે છે ને એનો વ્યય થઈ જાય છે. કેમ કે કુંડળીની અંદર જે 12 ખાના છે એ 12 ખાનામાં દરેક જે ઇન્ડિવિજ્યુઅલ ખાનું છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ ખાનાનું એક 12મું ખાનું હોય જ છે. એટલે ફોર એક્ઝામ્પલ તમે પહેલું ખાનું પકડો તો એનું 12મું ખાનું 12મું સ્થાન છે. એવી જ રીતે 9મું ખાનું તમે જે ભાગ્ય છે એ ભાગ્યનું 12મું સ્થાન 8મું સ્થાન છે. અને 8મું સ્થાન એટલે જીવનમાં કષ્ટ, બદલાવ અને પરિવર્તનો છે, ઓબ્સ્ટેકલ્સ છે. એટલે જે વ્યક્તિના જીવનમાં કામ ધીમે ધીમે ચાલતા હોય, હાથમાં આવેલું કામ જતું રહેતું હોય, ભાગ્ય બરોબર કામ ન કરતું હોય, ઓબ્સ્ટેકલ્સ બહુ હોય, બદલાવ બહુ આવતા હોય જીવનમાં, અને માણસની બદલાવ આવે ને જીવનમાં ટ્રાન્સફોર્મેશન, એટલે માણસની પીડા ચાલુ થાય ને થાય. બદલાવ સાથે લોકો એડજસ્ટ નથી થઈ શકતા અને એમાં ટાઈમ લાગી જાય છે. એટલે જે આ કષ્ટ, પીડા અને બદલાવનો ખેલ છે એ ભાગ્યેશ રત્ન ધારણ કરે માણસ. કાં તો 9મું સ્થાન ભાગ્ય છે, એની સાથે પૂજાપાઠ બી છે. તો જે વ્યક્તિ પૂજાપાઠ બી કરતો હોય, ખાલી મંત્ર કરતો હોય, પૂજાપાઠ કરતો હોય, ભગવાનમાં શ્રદ્ધા રાખતો હોય, તો પણ એના કષ્ટ, પીડા અને ઓબ્સ્ટેકલ, ટ્રાન્સફોર્મેશન, બદલાવ ઢીલા પડી જાય છે અને વ્યક્તિ આરામથી આગળ નીકળી જાય છે અને સારું અનુભવે છે, જીવનમાં પ્રગતિ જોવે છે. એટલે આ તો એક એક્ઝામ્પલ થયું કે ભાગ્ય રત્ન જો પહેરીએ તો 8મું સ્થાન જે પીડા છે, આ ઓબ્સ્ટેકલ છે એ દૂર થાય છે, એટલે માણસનો પ્રોગ્રેસ થાય છે. એવી જ રીતે દરેક ઘરની કહાની છે અને એવી જ રીતે નવગ્રહ અને અલગ અલગ એના રત્નોની પણ કહાની છે. એટલે રત્ન હંમેશા સારો રિઝલ્ટ આપતા હોય છે. આજે રત્નો આટલું સારું રિઝલ્ટ આપતા હોય છે, પરંતુ તેમ છતાં ઘણીવાર એવું પણ હોય કે કેટલાકને રત્ન સદે, કેટલાકને ના સદે. શું એવું પણ હોય? આશા રાખીએ છીએ કે જે દર્શકોને આવો સવાલ છે એમને જવાબ જરૂરથી મળ્યો હશે. અને જો અગર આપનો હજુ પણ કોઈ સવાલ છે, કુંડલી વિષયક સવાલ છે, તો આપ નીચે આપેલા નંબર પર જરૂરથી અમારો સંપર્ક સાધી શકો છો. આપના સવાલનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું. આપણે આગળ વધીએ અને રાશિફળ કથનની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે સપ્તાહ કેવું? ચોક્કસથી ધનુરાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ ધ પરથી આવતા હોય, તમારા સપ્તાહની જે શરૂઆત છે એ 6ઠા સ્થાનથી થવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને આ દિવસે શરૂઆતના 2 દિવસમાં આળસનો અનુભવ થાય, તમારી ચેલેન્જીસમાં વધારો થાય, તમારા કામમાં વધારો થાય. અને એક બાજુ આળસ એટલે ક્યાંક ને ક્યાંક તમારા કામમાં ડિલે તમને જોવા મળશે. નવી જવાબદારીઓ વધવા જઈ રહી છે એટલે તમારે પહેલાંથી એક્ટિવ રહેવાનું છે. જેટલી જવાબદારીઓમાં એફર્ટ્સ વધારશો એટલું જ તમે એને જલ્દી પુરવાર કરી શકશો. સાથે સાથે હેલ્થની થોડી ધ્યાન રાખવાની, તમારી માનસિક ચિંતાઓ વધારો થાય, ખર્ચોમાં વધારો થાય. પરંતુ સપ્તાહ પછી તમારા 2 દિવસ જે છે એ ખૂબ સારા રહેવાના છે. ઓવરઓલ તમને જાહેર જીવનમાં સફળતા મળે, તમારી નવી એક ઉર્જાઓનો વધારો થાય, તમારા કોન્ફિડન્સ, તમારા નિર્ણયો, દરેક વસ્તુ તમારી તરફેણમાં આવે એવા યોગ બની રહ્યા છે. તમે બિઝનેસમાં હોય તો નવા ગ્રાહકો મળી શકે, નવો ધંધો, વ્યાપારમાં તમને ચોક્કસથી વૃદ્ધિ જોવા મળે. અને જે લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય એમના માટે પણ સારું છે. પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી ક્યાંક ને ક્યાંક તમને નાણાકીય અડચણો મળી શકે છે. કોઈ જગ્યાએ તમારા પૈસા ફસાઈ જાય, કાં તો એ સમયમાં તમને નાણાકીય ભીડ ચોક્કસથી જોવા મળી શકે. કમ્યુનિકેશનમાં તમને એમ લાગે કે ક્યાંક ને ક્યાંક બોલવામાં ભૂલ કરી, જ્યાં તમારું એકદમ પ્રેઝન્ટેશન સારું હોવું જોઈએ, ક્યાંક બોલવાની જગ્યાએ ક્યાંક વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક તમારા બોલવાથી તકલીફ થાય. એટલે બને ત્યાં સુધી એ 2 દિવસ તમારે ખાસ સાચવવાના. ધનુરાશિ આખા સપ્તાહમાં એક એવી રાશિ બને છે જેને ઓવરઓલ 4 થી 5 દિવસ ખૂબ સાચવવાની જરૂર છે.
બિલકુલ. ધનરાશિ બાદ આપણે હવે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો મકર રાશિના જાતકો માટે ખૂબ સારો સમય છે. તમને લાભ થઈ શકે છે, તમારા મિત્રો તરફથી લાભ થઈ શકે. મકર રાશિના જાતકો જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હોય, કોઈ ઈચ્છુક વ્યક્તિ સાથે તમે મળવા ચાહતા હોય તો આ સમય તમારા માટે ફેવરેબલ છે. કોઈ ઈચ્છુક વ્યક્તિને તમે કોઈ તમારી મનની વાત કરવા માંગતા હોય તો આ સમય સારો છે. સંતાન બાબતે કોઈ તકલીફ હોય, કોઈને કન્સીવિંગમાં ઇસ્યુ આવતા હોય, પ્રેગ્નન્સીમાં ઇસ્યુ આવતા હોય તો આ 2 દિવસમાં લીધેલો ઉપચાર તમને સારું રિઝલ્ટ આપી શકે છે. સાથે સાથે આવકના નવા સોર્સિસ ઊભા થાય છે. સપ્તાહની મધ્યની અંદર કંઈક નવી ચેલેન્જીસો ઊભી થશે. ક્યાંક તમારા અનપ્લાન ખર્ચા વધી શકે છે, માનસિક ચિંતામાં ક્યાંક થોડો ફેરફાર આવી શકે. એટલે ક્યાંક સપ્તાહની મધ્યમાં તમારું પાછું જે સમય છે એનું ગાળું બદલાશે, પરંતુ ફરીથી સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમારી ઓવરઓલ નેમ ફેમ પાવર પોઝિશન કરિયરમાં ક્યાંક તમે ઓપોર્ચ્યુનિટીઝ જોતા હો તો ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે અને કરિયરમાં તમને થોડો ગ્રોથ અને સ્ટેબિલિટી પણ જોવા મળશે. બિલકુલ. કુંભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? કુંભ રાશિના જાતકો જેમના નામના અક્ષર ગ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતની અંદર તમને ઘરની સુખ શાંતિમાં ખૂબ સારો સુમેળ જોવા મળશે. જો પહેલાંના કોઈ વિવાદ ચાલતા આવતા હોય તો એ વાદ વિવાદનો અંત આવી શકે છે. ઘર, જમીન, મકાન અને વાહનની કોઈ બાબત હોય જેમાં તમે કોઈ પ્લાનિંગ કરીને બેઠા હોય તો એ પ્લાનિંગ એક્ઝિક્યુટ થવું, એ પ્લાનિંગનું આગળ ગ્રોથ પામવું, એ પ્લાનિંગ આગળ ચાલી જવું અને એમાં શુભ સમાચાર મળવા એવા યોગ બની રહ્યા છે. એવી જ રીતે તમારા નેમફેમ પાવર પોઝિશન અને કરિયરની અંદર પણ જો જોબમાં ક્યાંય તમે એપ્લાય કરેલું હોય તો તમને આ સારો જવાબ મળી શકે છે, નવી જોબ મળી શકે છે, જોબમાં બદલાવ પણ આવી શકે છે. ઇન શોર્ટ, તમે જે કંઈ પણ અગત્યની મિટિંગો કરશો કામ ધંધા ઉપર, નોકરી વ્યવસાય ઉપર, તો અગત્યની મિટિંગો સારો લાભ પ્રદાન કરશે તમને. સપ્તાહની જે મધ્યનો સમય છે એમાં તમને લાભ, ઇન્કમ, નવા સોર્સિસ, નવી ઓપોર્ચ્યુનિટીઝ, મિત્રોથી લાભ, ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાનિંગ થાય એવા બધા યોગ બની રહ્યા છે. અને સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપતા હોય તો એની તૈયારી સારી રહે તમારી. સાથે સાથે તમારી કોઈ બેંક લોનની પ્રક્રિયાઓ હોય તો એ પણ તમને સોલ્યુશન થઈ જાય અને એ આગળ વધી જાય અને ક્યાંક ને ક્યાંક તમે તમારું કોઈ ડેપ્થ હોય તો એમાંથી નીકળવાનો પણ સારો યોગ છે. બિલકુલ. હવે અંતિમ રાશિ જે છે મીન રાશિ, તેને માટે શું છે ફળકથન એ પણ જાણી લઈએ. મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ પરથી આવતો હોય, સપ્તાહની શરૂઆતમાં જ ક્યાંક ટ્રાવેલિંગના યોગ છે. એટલે આ ટ્રાવેલિંગ તમને સફળતા આપી શકે છે. કોઈ એવી જગ્યાએ તમારે કામ કરવા જવાનું હોય જ્યાં તમારે મહેનતથી તમે સારો ફળ મળી શકે છે, આ સમયમાં જશો તો ચોક્કસથી એ ટ્રાવેલિંગ સક્સેસફુલ રહેશે. સાથે સાથે કોઈ એવી જગ્યાઓમાં તમારું કોઈ મંદિરમાં વિઝિટ થઈ શકે છે, તમારા હાથે કોઈ પૂજાનો ક્રમ થઈ શકે છે, કોઈ પ્રસંગ, માંગલિક પ્રસંગ હોય એમાં પણ તમારી ભાગીદારી અને તમારું જે ગાઈડન્સ છે એ કામ કરી શકે. તમારા ભાઈઓ બહેનોના વ્યવહારો ખૂબ સારા રહેશે અને એમાં તમને સપોર્ટ પણ મળી શકે. તમારું કમ્યુનિકેશન ખૂબ સારું રહે, નેટવર્કિંગ ખૂબ સારું રહેશે. સપ્તાહની મધ્યની અંદર તમારા ઘર, જમીન, મકાનની પ્રોપર્ટીઓમાં તમને ફાયદો છે. કરિયરની અંદર તમને ચોક્કસથી ગ્રોથ જોવા મળશે અને સપ્તાહની અંતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરનાર ખાસ કોઈ વ્યક્તિ હોય તો એ સપ્તાહના અંતના 2 દિવસ બને છે જેમાં એ ઇન્વેસ્ટમેન્ટ એમને લાભ આપી શકે છે. બિલકુલ. એટલે મીન રાશિનું ફળકથન પણ આપણે જાણી લીધું. એટલે હવે એ સૌને ખબર છે કે આવનારું સપ્તાહ આપ સૌનું કેવું રહેવાનું છે. ગોચરના ગ્રહોનું માર્ગદર્શન તો મળી ચૂક્યું છે. હવે આપણે એ જાણીએ કે આપણે જે રાશિઓ જે છે એનો સ્વભાવગત આપણામાં કેવા લક્ષણો જોવા મળે છે. ત્યારે આ વખતે હવે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિનો શું સ્વભાવ છે અને શું લક્ષણ દેખાય? એક એવી રાશિ જેના જીવનમાં બેલેન્સ, પીસ અને ક્લાસી લાઇફસ્ટાઇલ જોવા મળતી હોય તો હા, આપણે તુલા રાશિની વાત કરી રહ્યા છીએ. તુલા રાશિ એક એર એલિમેન્ટની રાશિ છે અને આ રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ વધારે જોવા મળે છે. આ લોકો ખૂબ જ ચાર્મિંગ, સોશિયલ અને ડિપ્લોમેટિક હોય છે. કોની સાથે શું વાત કરવી અને સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરવી એમાં આ લોકોને નેચરલ સ્ટ્રોંગ સપોર્ટ હોય છે, નેચરલ સ્ટ્રેન્થ હોય છે. તેમને સુંદર વસ્તુઓ, ફેશન, મ્યુઝિક અને એક લક્ઝરી લાઇફસ્ટાઇલ જે છે એ ખૂબ પસંદ હોય છે. દરેક વસ્તુમાં આ લોકો બેલેન્સ અને પરફેક્શન શોધનારા રાશિવાળા હોય છે. લોકોને ખુશ કરવા માટે આ લોકો પોતાની જાતને ભૂલી જતા હોય છે અને એના જ કારણે પોતાની ફિલિંગ્સ એમની અંદર જ છુપાયેલી રહે છે. તેમની પ્રેઝન્સમાં લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે છે અને એટલા જ માટે તેમનાથી તરત જ એટ્રેક્ટ થઈ જાય છે. આ લોકો ઘણીવાર સત્ય અને અસત્ય જે છે એમાં કોઈ ફાઇનલ ડિસિઝન્સ આપતા નથી કેમ કે આમનો સ્વભાવ નેચરલી બેલેન્સ રાખવાનો છે.
એટલે આ લોકો એવું વિચારે છે કે જો એની ઉપર કોઈ આપણે ડિસિઝન્સ આપશું કે કોઈ કન્ફ્રન્ટેશન આપીશું તો આપણે બેલેન્સ જાળવી શકીશું નહીં. એટલે દરેક વસ્તુને જસ્ટિફાય કરવાની કોશિશ કરે છે અને દરેક સિચ્યુએશનની બંને બાજુને આ લોકો પારખતા હોય છે. આ લોકો ઘણી વખત વારંવાર કન્ફ્રન્ટેશન હોય કે પછી કોન્ફ્લિક્ટ હોય એવી પરિસ્થિતિથી દૂર રહે છે. હંમેશા જીવનની અંદર બેલેન્સ અને પીસ સચવાઈ રહે એ જ એમના માટે ખૂબ જ અગત્યનું હોય છે. ટૂંકમાં કહીએ તો તુલા રાશિ એટલે શું તો કે બેલેન્સ, પીસ, કમ્ફર્ટ એન્ડ લક્ઝરી લાઈફસ્ટાઈલ. વાહ, એટલે તુલા રાશિના જો જાતકો છે શું તેમનામાં પણ આ જ રીતના લક્ષણો જોવા મળી રહ્યા છે? આવો જ સ્વભાવ છે? હવે ચેક કરવું પડશે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આટલું સરસ માર્ગદર્શન દર્શકોને આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આજે આપણે રાશિનું જે ફળકથન છે આખા સપ્તાહનું એ તો જાણી જ લીધું, અને તેની સાથે આપને એ પણ અપીલ છે કે કોઈ પણ દર્શક મિત્રોને જો એવા કોઈ સવાલ છે, એવો કોઈ સમસ્યા છે અને જ્યોતિષશાસ્ત્ર થકી તેમને માર્ગદર્શન જોઈએ છે તો નીચે આપેલા નંબર પર આપ સંપર્ક સાધી શકો છો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.